નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલના સભ્યો અને વોટ્સઅપ ગ્રુપના સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અલંકાર નંબર 16, 17 અને 18માં ફિંગરિંગ જોવાના છીએ કે ફિંગરિંગ કેવી રીતના કરવાનું છે। એ પહેલાં આપણે અલંકાર સમજી લઈએ। ઘણા મિત્રો ગોખતા હોય છે, ગોખવાની જરૂર નથી, અલંકારને તમે સમજી લો। જો 16 નંબરમાં છે, જે લોકોને નોટ બનાવવાની છે એ લોકો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લેજો અને પછી નોટમાં ઉતારી લેજો। 16, 17 અને 18 તો 16 નંબરમાં તમે જુઓ સારે સારે ગ આ રીતનો ટુકડો લીધો છે। પહેલાં 2 પછી 3 સારે સારે ગ રે ગ મ પછી તો તમને જો હવે ખ્યાલ આવી જશે। મેં જે રીતના અલંકાર સમજાવ્યા હતા કે આ રીતના તમે અલંકાર સમજશો તો ગોખવાની જરૂર પડશે નહીં। 17 નંબરમાં જુઓ ટુકડો છે સારે અને પછી સારે ગ મ, પહેલાં 2 પછી 4 પછી રે ગ મ પ આ રીતના દરેકમાં આવી જશે। પછી 18 નંબરમાં છે સારે ગ મ, 3નો અને 4નો ટુકડો છે। હવે હું તમને પ્રોપર સમજાવું કે કેવી રીતના આપણે તૈયાર કરવાનું છે। પહેલાં 16 નંબર જોઈ લઈએ, સારે સારે ગ। હવે આમાં શું થાય છે, અહીંયાથી જો વગાડીએ સારે સારે ગ, હંમેશા ટાઈમિંગ બીટ પ્રમાણે પરફેક્ટ આવવું જોઈએ। તમે બીટ વગર વગાડતા હોય એટલે કે તાલ વગર વગાડતા હોય કે તાલ સાથે વગાડતા હોય, પણ પ્રેક્ટિસમાં પણ જ્યારે વિધાઉટ તાલ વગાડીએ છીએ ત્યારે પણ બીટ સાથે આવવું જોઈએ। એટલે મગજમાં હંમેશા બીટને ચાલુ રાખવાની કે આ રીતના બીટ ધીમી લઈએ તો કેટલી લય આવે। પહેલો ટુકડો। હવે સારે સારે ગ નિયમ પ્રમાણે પછી બીજા ટુકડામાં પહેલો સ્વર છૂટી જાય, આ છૂટી ગયો તો બીજા 2 અને 3નો તો રે ગ મ, પછી બીજો છૂટી જાય ગ મ પ। આ રીતના આગળ આગળ જઈ જવાનું છે। બસ આ જ પદ્ધતિ અપનાવવાની છે, તો તમારે કોઈ પણ અલંકાર ગોખવાની જરૂર પડશે નહીં। 17 નંબરમાં શું છે, સારે સારે ગ મ, 2 અને 4નો ટુકડો છે, સારે સારે ગ મ, પછી નિયમ પ્રમાણે બીજા ટુકડામાં સા છૂટી જાય રે ગ મ પ, 2 અને 4નું એ જ રીતના આગળ જવાનું છે ને એ જ રીતના પાછળ આવવાનું છે। 18 નંબરના અલંકારમાં 3 અને 4નો છે સારે ગ મ, બરાબર આ રીતનો છે। બીજામાં રે ગ મ પ। હવે ફિંગરિંગ આપણે જોઈ લઈએ। 16 નંબરનો સ્ટાર્ટ કરીએ। આ પહેલો ટુકડો તો આપણે જોઈ લીધો, બીજો રે ગ મ, તો પહેલી અંગૂઠો ને પહેલી, પછી ગ મ પ, બરાબર ગ મ પ મ પ ધ ધ ની સા। હવે તમારે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર ક્યાં પડશે, જોઈ લો। સારે સારે ગ, મેં અહીંયા અંગૂઠો મૂક્યો, એના પહેલાં આંગળી મૂકી દીધી, પછી રે ગ મ, અહીંયા અંગૂઠો એટલા માટે મૂક્યો કે આગળ આપણે આંગળી જવા માટે છૂટી થઈ જાય। આપણને બીજા ટુકડાનો ખ્યાલ હોવો જોઈએ કે બીજો ટુકડો કયો આવે છે, એ પ્રમાણે ફિંગરિંગ તમારે ઓટોમેટિક સેટ થઈ જશે। મેં અહીંયા આંગળી મૂકી, પછી ધ ની, પછી અંગૂઠો મૂક્યો, કેમ કે આપણને ખબર છે કે આગળ જવાનું છે તો આંગળીઓ છૂટી કરવી પડશે। બસ આ બુદ્ધિ અને સમજનો તમારે ઉપયોગ કરવાનો છે। ઓકે, હવે પાછા આવીએ। સાની ધ પ મ ગ રે સા। ત્યારબાદ 17 નંબર સારે સારે ગ મ રે ગ મ પ ગ મ પ ધ ની સા। સાની ધ પ ધ પ મ ધ પ મ ગ પ મ ગ રે સા। 18 નંબરમાં 3 અને 4નો છે સારે ગ મ રે ગ મ પ ગ મ પ
ગ મ પ ધ મ પ ધ મ પ ધ ની પ ધ ની પ ધ ની સા ની ધ પ ની ધ પ મ ધ પ મ ગ પ મ ગ રે મ રે સા. ઓકે, આ 3 અલંકાર. આ 3 અલંકારને હવે હજુ પણ હું તમને એ જ સમજાવીશ, હું એ જ સૂચન કરીશ કે તમારી સમજ અને તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને ફિંગરિંગ સેટ કરવાની કોશિશ કરજો અને ઇઝીલી ફિંગરિંગ તમારું થઈ જશે. પછી એને પ્રેક્ટિસથી તૈયાર કરો. તૈયાર થઈ જાય પછી ગાયક જેને ગાવું છે તો સાથે ગાવાની પ્રેક્ટિસ કરો. સાથે ગાવાની પ્રેક્ટિસ થઈ જાય પછી તાલની બીટ પકડીને તાલ સાથે વગાડવાની કોશિશ કરો. આ એક સીધું અને સરળ સૂચન છે, રસ્તો છે કે કેવી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, નેક્સ્ટ લેસનમાં આપણે તાલ સાથે આ જ અલંકાર વગાડીશું. અને હજુ પણ કોઈને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની ઈચ્છા હોય તો તદ્દન ફ્રી ઓફ ચાર્જ આપણો વોટ્સઅપ નંબર 9429358656 હરીશ પ્રજાપતિ વિસનગર. તમારું નામ અને સરનામું લખીને મને વોટ્સઅપ કરી દો, હું તમને ગ્રુપમાં જોઈન કરી દઈશ. કોઈ ચાર્જ આપણે લેવાનો નથી, હજુ પણ સમય છે. વિડીયો ગમ્યો હોય તો નવા સભ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરી શકો છો. અને તમારો કોઈ પ્રશ્ન હોય વિડીયો વિશે તો જે વિડીયોનું લેસન તમે લેસન નંબર જોયું હોય એ લેસન નંબર મને જણાવો. કેટલી મિનિટ પછી જે પ્રશ્ન છે મેં સમજાવ્યું છે એમાં સમજ નથી પડી એ વિશે મને કહો તો હું તમને જવાબ આપીશ. તમે ગમે તેમ પ્રશ્ન કરશો તો હું તમને જવાબ આપી શકીશ નહીં. આટલું ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ લેસનમાં તાલ સાથે મળીએ છીએ. આવજો. ગુડ બાય, ગુડ ડે.